નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને 10 ઓગસ્ટ બાદ પેન્શન વધારા ઉપરાંત મળશે આ 3 મોટા લાભો। તો કયા કયા લાભો મળવાના છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને પેન્શનર મિત્રો વિડીયો ખાસ જોઈ લેવા અપીલ છે, કારણ કે આજની માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને ખૂબ જ વિશ્વાસપાત્ર છે। તો ખાસ કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8 મુખ્ય માંગણીઓની યાદી સાથે 8મા પગાર પંચની રચના માટે દબાણ કરી રહ્યા છે, જેમાં ગેરંટીકૃત જૂની પેન્શન યોજના, લઘુત્તમ વેતન ₹26,000 અને જાન્યુઆરી 2026થી નવા પગાર ધોરણનો અમલ સામેલ છે। તો ખાસ કરીને કેન્દ્ર સરકારની વાત છે, પરંતુ ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને પણ લાગુ પડે છે, તેથી આપણે આ વિડીયો તમારા માટે બનાવ્યો છે। તો ખાસ કરીને 8 મુખ્ય માંગણીઓની યાદી સાથે 8મા પગાર પંચની રચના માટે દબાણ કરી રહ્યા છે, જેમાં ગેરંટીકૃત જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ, લઘુત્તમ વેતન ₹26,000 અને જાન્યુઆરી 2026થી નવા પગાર ધોરણનો અમલ છે તે સામેલ છે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચની રચના અંગે કેન્દ્ર ભલે મૌન રહ્યું, પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ પોતાના કાર્ડ ટેબલ પર મૂક્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે કમિશનની તાત્કાલિક રચના કરવામાં આવે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે। તો આ ફક્ત નિયમિત પગાર વધારા વિશે નથી, કર્મચારીઓ એ પણ આગ્રહ રાખી રહ્યા છે કે કોઈ પણ નવા કમિશને પહેલા 7મા પગાર પંચમાંથી બાકી રહેલા પગારમાં રહેલી વિસંગતતાઓને સંબોધવી જોઈએ અને તેનું નિરાકરણ કરવું જોઈએ। તો આ માંગણીઓ સરકારી કર્મચારીઓમાં વધતી જતી અધીરાઈનો સંકેત આપે છે દોસ્તો। તો આપણે વાત કરી તેમ 8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકાર ભલે મૌન હોય, પરંતુ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ જે પેન્શનરો છે તેણે પોતાના કાર્ડ ટેબલ પર મૂકી દીધા છે અને તેઓ માંગ પણ કરી રહ્યા છે કે કમિશનની તાત્કાલિક રચના કરવામાં આવે, તો ખાસ કરીને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે। તો આ ફક્ત નિયમિત પગાર વધારા વિશે નથી, કર્મચારીઓએ એ પણ આગ્રહ રાખી રહ્યા છે કે કોઈ પણ નવા કમિશને પહેલા 7મા પગાર પંચમાંથી જે બાકી રહેલી પગારની વિસંગતતાઓ છે તેને ધ્યાનમાં લેવી જોઈએ અને તેનું નિરાકરણ કરવું જોઈએ। તો આ માંગણીઓ સરકારી કર્મચારીઓમાં વધતી જતી અધીરાઈનો સંકેત પણ આપે છે। તો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ વેતન ઓપીએસ ટોચના કર્મચારીની વિશલિસ્ટ એટલે કે ઓપીએસ છે અથવા તો લઘુત્તમ વેતન છે તે કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી પહેલા માંગણીઓ માટેનું લિસ્ટ છે। તો માંગણીઓને કેન્દ્રમાં લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો છે, કર્મચારી સંગઠનો ₹26,000 નક્કી કરવા માટે દબાણ કરી રહ્યા છે। તો આ એક નોંધપાત્ર ઉછાળો છે અને બીજી મુખ્ય માંગ સાથે જોડાયેલો છે, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, જે મૂળભૂત પગાર ગુણાકાર નક્કી કરે છે। કદાચ સૌથી રાજકીય રીતે ચાર્જ કરાયેલી માંગ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસને રદ કરવાની માંગ છે। તો તેના બદલે કર્મચારીઓ માટે બધા ગેરંટીકૃત જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે, જે એક ગરમ બટન મુદ્દો છે જે ઘણા રાજ્યોમાં ચર્ચામાં આવ્યો છે।
તો આ મુખ્ય માંગણીઓ ઉપરાંત આ યાદીમાં પગાર મેટ્રિક્સનો સંપૂર્ણ ફેરફાર પણ સામેલ છે. તો કર્મચારીઓ ઘરભાડા ભથ્થા એટલે કે HRA, મુસાફરી ભથ્થા એટલે કે TA જેવા મહત્વપૂર્ણ ભથ્થાઓમાં પણ સુધારાની માંગ કરી રહ્યા છે, જે તેમના ઘરે લઈ જવાના પગારનો મોટો હિસ્સો બનાવે છે. તો સરકારી કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરવા માટે સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. તો 2016માં 7મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી સમય 2026 તરફ આગળ વધી રહ્યો છે, જે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ માંગણીઓને વધુ તાકીદની બનાવે છે દોસ્તો. તો ખાસ કરીને આ માંગણીઓ ઉપરાંત ઘરભાડું ભથ્થું હોય, મુસાફરી ભથ્થું હોય, આ બધા ભથ્થાઓમાં પણ વધારો કરવાની માંગ દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરો કરી રહ્યા છે. તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ અને વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.